કતારમાં પેટ્રોલિયમ કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં જીવ ગુમાવનાર સુરતના યુવાન સનીનો મૃતદેહ આખરે તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો. અમદાવાદ એરપોર્ટથી રોડ માર્ગે સુરત સ્થિત સનીના નિવાસસ્થાને મૃતદેહ પહોંચાડવામાં આવ્યો હતો, જેને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. કતારમાં પેટ્રોલિયમ કંપનીમાં થયેલા બ્લાસ્ટ બાદ સુરતના ભીમપોરનો યુવાન સની ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. લાંબી શોધખોળ બાદ મળેલા મૃતદેહની ઓળખ તેના ભાઈ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ ભારતીય એમ્બેસીએ જરૂરી કાર્યવાહી પૂર્ણ કરી સનીનો મૃતદેહ ભારત મોકલવાની વ્યવસ્થા કરી હતી. અમદાવાદ એરપોર્ટ પર મૃતદેહ પહોંચ્યા બાદ તેને રોડ માર્ગે સુરતના તેમના નિવાસ સ્થાને લાવવામાં આવ્યો હતો. મૃતદેહ ઘરે પહોંચતા પરિવારજનો અને સગા સંબંધીઓમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો પણ અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનોએ સરકાર અને ભારતીય એમ્બેસીનો મૃતદેહ વતન લાવવામાં સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. લક્ષ્મીબેન, સનીભાઈ ક્યારે ગયા હતા કતર અને કઈ રીતની હવે માહિતી? 7 મહિના પહેલાં ગયેલા સનીભાઈ, પણ હજુ કંઈ એ ખબર નથી. અમારો ફોન નહીં આવ્યો એટલે સવારના ભાઈને કીધું, મોટા ભાઈને, કે તું કોશિશ કર કે સનીનો ફોન કેમ નહીં આવ્યો. તો સનીએ પછી રવિએ ત્યાં કોશિશ કરી પણ કંઈ ખબર નહીં પડી, એમ કે બ્લાસ્ટ થયું એમ. ને કાલનો કોશિશ જ કરતો છે રવિ, પણ કંઈ ખબર બહાર નથી મળતી અમને. સનીભાઈના પરિવારમાં કોણ કોણ? એની આ મિસિસ, માં એની, ને નાનો છોકરો. શું અપીલ કરશો તંત્રને? તંત્રને એ જ અપીલ કે અમારા છોકરાની કોઈક તો બાતમી આપો, અમને કંઈ ખબર આપો કે હું છે ત્યાં, કે કાં છે, એ પડેલો છે કે નથી છે, કે કોઈક તો જણાવો અમને એમ. કઈ રીતે તમે સંપર્કમાં હતા સનીના? સનીના તો ફોન પર જ વળી, ખાલી ફોન જ, એના ભાઈની હાથે ફોન પર એમ. અત્યારે કોણ છે? ત્યાં મોટો ભાઈ છે એનો. એમના દ્વારા શું માહિતી મળે? એના દ્વારા માહિતી કે અમારું કોઈ સાંભળતું જ નથી અહીંયા. અહીંયાની જે સરકાર છે એને કોઈ કોન્ટેક્ટ કર્યો? ના, અહીંયાનું સરકારને અમે નથી કોન્ટેક્ટ તમે કર્યો. શું અપીલ કરશો? એ જ અપીલ કરીએ કે અમારા છોકરાને તમે કંઈક ભાડ મેળવો, ત્યાં એમ્બેસીમાં ખબર આપો, કંઈક તો કરો અમારા હારું.